જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે વાયરમેનની ભરતી 12મા મહિનામાં છે, એટલે કે ડિસેમ્બરમાં એની એક્ઝામ આવી જશે. ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે. ક્લિયર છે. હવે સર્કિટના ક્વેશ્ચન ઘણા પૂછાતા હોય છે, ખાલી વાયરમેનની ભરતી માટે જ નહીં પણ ભવિષ્યમાં આવનારી દરેક પરીક્ષામાં સર્કિટના ક્વેશ્ચન તમને જોવા મળશે. અને સર્કિટ જો તમારું સર્કિટમાં તમારું ફાઉન્ડેશન સારું એવું હશે, તમે એસી સર્કિટના પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઇવન પાવર સિસ્ટમમાં તમે જોયું હોય શોર્ટ લોંગ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, ક્લિયર છે, એમાં પણ ઘણા સર્કિટના કોન્સેપ્ટનો ઉપયોગ થતો હોય છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. તો જો અહીંયા આ જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન KVL બેઝ છે, કિર્ચોફ વોલ્ટેજ લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે KCL પર જોઈશું ક્વેશ્ચન, KCL બેઝ ક્વેશ્ચન જોઈશું. અત્યારે આપણે જોવાના છે KVL બેઝ, કિર્ચોફ વોલ્ટેજ લો. ક્લિયર છે. આ ક્વેશ્ચન આપણે KCLથી પણ સોલ્વ કરી શકીએ, પરંતુ આજનો જે ટાસ્ક છે આપણો એ શું છે તો KVLથી સોલ્વ કરવો. ક્લિયર. તો જો આપણે વાત કરી હતી એક્ટિવ એલિમેન્ટ અને પેસિવ એલિમેન્ટ. તો એક્ટિવ એલિમેન્ટ એટલે તમે જુઓ જે પાવરને શું કરશે ભાઈ, પાવરને ડિલિવર કરશે એને એક્ટિવ એલિમેન્ટ કહીશું. અને પાવરને કન્ઝ્યુમ કરે એ પેસિવ એલિમેન્ટ હશે. તો અહીંયા જો આ એક્ટિવ એલિમેન્ટ છે, અહીંયા આ એક્ટિવ એલિમેન્ટ છે, અહીંયા છે આ એક્ટિવ એલિમેન્ટ છે. હવે અહીંયા શું કહે છે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આઈ ઇન અ ગિવન સર્કિટ બાય યુઝિંગ KVL. આપણે અહીંયા આઈ ફાઇન્ડ કરવાનો છે, મતલબ આ જોયે તમે કરંટ આઈ શોધવાનો છે. હવે આ સર્કિટ જોઈને પહેલાં તમારે ગભરાઈ નહીં જવાનું કે આ શું થશે, એમ કેવી રીતે શોધીશું. સિમ્પલ એક મસ્ત ફંડા તમને સમજાવું છું. જ્યારે બી સમજજો ખાસ કે જ્યારે બી બે વોલ્ટેજ સોર્સ અહીં આપેલા છે, ક્લિયર, વચ્ચે અહીંયાથી કરંટ જાય છે 2 એમ્પિયરનો, તો આપણે આ રીતે માની શકીએ. જો અહીં નોટ પણ આપેલી છે કે વેન 2 વોલ્ટેજ સોર્સ આર ડિવાઇડેડ, મતલબ જો ડિવાઇડેડ બાય કરંટ સોર્સ, બે ડિવાઇડ થયેલા છે કરંટ સોર્સથી, તો આ બંને લૂપ કન્સિડર, આ બંને જે લૂપ આપેલા છે, આ એક લૂપ અલગ છે, આ બીજું લૂપ છે, તો એને સિંગલ લૂપમાં તમે કન્સિડર કરી શકો. ક્લિયર છે. તો જો અહીંયા આઈ કરંટ જાય છે, ક્લિયર છે, અહીંયા શું છે આઈ કરંટ છે, અને અહીંયા તમે જુઓ અહીંયા આ 2 એમ્પિયર કરંટ જાય છે અહીંયા. તો અહીંયા આપણે વાત કરીએ તો આઈ કરંટ આ અને આ 2 એમ્પિયર, 2 એમ્પિયર કરંટ. ક્લિયર છે. તો ટોટલ અહીંયા કેટલો જશે, અહીંયા આઈ પ્લસ 2 જશે કે નહીં જાય ટોટલ, અને એક સિંગલ લૂપ બની ગયું આ. ક્લિયર છે. તમે જુઓ અહીંયા, તો આપણે શું કરશું અહીંયા જુઓ આ સિંગલ લૂપ આપણે બનાવી દીધું. અહીંયા જે કરંટ થશે દેખો આ આઈ છે અને આ 2 એમ્પિયર કરંટ છે, તો ટોટલ કરંટ અહીંયા કેટલો હશે આઈ પ્લસ 2. ક્લિયર છે. અને એક સિંગલ લૂપ બની ગયું, આ સિંગલ લૂપ બની ગયું. ક્લિયર છે. હવે એપ્લાય કરવાનું છે શું ભાઈ, KVL. તો KVL કેવી રીતે એપ્લાય કરાય, તો હું તમને એક્ઝામ્પલ દ્વારા થોડું સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. જો ધારો કે આપણી પાસે એક સર્કિટ આપેલી છે અહીંયા, ક્લિયર. ધારો કે આ 100 વોલ્ટ છે, આ 2 ઓહ્મ છે, આ 3 ઓહ્મ છે અને આ 5 ઓહ્મ છે. તો આ લૂપમાં મારે કરંટ શોધવો છે. ક્લિયર. સમજો ખાસ, હું તમને સમજાવું છું, કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. તો અહીંયા તમે જુઓ અહીંયા પ્લસ આપેલો છે, માઇનસ આપેલો છે. તો KVL કેવી રીતે એપ્લાય કરાય ખાસ સમજો. KVL કેવી રીતે એપ્લાય કરાય, ચાલો તો જુઓ ખાસ સમજો. અહીંયા તો જો અહીંયા માઇનસથી પ્લસ છે, તો શું લખીશું આપણે અહીંયા -100 પ્લસ અહીંયા શું હશે 2i. ક્લિયર. 2i હશે પ્લસ શું આવશે અહીંયા 3i પ્લસ 5i. ક્લિયર છે, બરાબર 0. ચલો શું થશે અહીંયા -100, 2 અને 3 કેટલા 5, 5 ને 5 10, 10i થઈ ગયા. ક્લિયર છે. તો આપણે આ રીતે લખી શકીએ 10i બરાબર -100 પેલી બાજુ જાય એટલે શું થશે +100 થશે. ક્લિયર. તો i બરાબર 100 ભાગ્યા 10 એટલે 0 0 કેન્સલ, એટલે કેટલા એમ્પિયર કરંટ આવશે અહીંયા 10 એમ્પિયર. ક્લિયર છે. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. આ જે છે ને આ બધા આ એક્ટિવ એલિમેન્ટ છે, આ પેસિવ એલિમેન્ટ છે. ક્લિયર છે. તો આ પેસિવ એલિમેન્ટ છે અને બાયલેટરલ એલિમેન્ટ પણ કહીશું. બાયલેટરલ એલિમેન્ટ એટલા માટે કહીશું સ્ટુડન્ટ્સ ખાસ સમજો, કારણ કે આની જે પોલારિટી હોય છે એ ફિક્સ નથી હોતી. ક્લિયર છે. આમાં જે હોય છે બાયલેટરલ એલિમેન્ટ છે, અને એક આવે છે યુનિલેટરલ એલિમેન્ટ. તો યુનિલેટરલ એલિમેન્ટમાં શું હશે, ડાયોડ હશે. ક્લિયર છે. મોસ્ફેટ હશે, FET હશે. તમને ક્લિયર થઈ ગયું આ વસ્તુ તમને
આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. તમે જોઈ શકો છો આપણે આ KVLનો ઉપયોગ કર્યો આપણે, ક્લિયર, કિર્ચોફ વોલ્ટેજ લોનો ઉપયોગ કરી આપણે શું શોધ્યો, કરંટ શોધ્યો 10 એમ્પિયર. ક્લિયર છે? ચલો આગળ વધીએ. તો અહીંયા જો સેમ ટુ સેમ આ સિંગલ લૂપ બની ગયું. હવે આપણે શું કરશું, અહીંયા માઇનસથી પ્લસ જાય છે એટલે માઇનસ આવશે, પ્લસ 5i, જો અહીંયા 5i, અને અહીંયા શું આવશે, અહીંયા 5 અને i+2 થશે અહીંયા. ક્લિયર છે? વત્તા માઇનસથી દેખો પ્લસ માઇનસ, અહીંયા માઇનસ આપેલું છે તો અહીંયા આપણે 50 પ્લસ લેવાનું છે. ક્લિયર? બરાબર 0. ચલો આનું સાદુરૂપ આપશો તમે તો તમને કેટલું મળશે, 40/100. હમણાં જે તમને બતાવ્યું અહીંયા એ પ્રમાણે છે. ક્લિયર? કંઈ નવું નથી આ. તો i બરાબર કેટલા મળે, 40/10 એટલે 4 એમ્પિયર. ક્લિયર? આવું હોય ને તો આવું તમારે કરવાનું. મતલબ જો અહીંયા કરંટ અહીંયા આપેલું છે, કરંટ સોર્સ આપેલો છે, વોલ્ટેજ સોર્સ આપેલો છે. ક્લિયર? તો જ્યારે બે અહીંયા જો when two voltage source are divided by a current source, then both loop consider as a બંને લૂપ સિંગલ લૂપમાં બની જશે. સિંગલ લૂપ આપણે એઝ અ કન્સિડર કરીશું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. ભાઈ ગભરાઈ નહીં જવાનું, ક્વેશ્ચન જોઈને આ સર્કિટ જોઈને ડરી નહીં જવાનું. આવી તો ભયંકર સર્કિટ આપણે સોલ્વ કરીશું. ક્લિયર છે? અને આપણે ઓલરેડી સોલ્વ કરીને રાખ્યું છે એટલા માટે ટાઈમ વેસ્ટ ના થાય. ચલો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આઈ શોધવાનું છે ઇન ગિવન સર્કિટ બાય યુઝિંગ KVL. ચાલો ભાઈ, આપણી જે સ્ટોરી જે ચાલે છે અહીંયા એ KVL બેઝ ચાલે છે. KCLનો હાલ કોઈ રૂલ નથી. KCLથી પણ આ સર્કિટો સોલ્વ કરી શકાય, પરંતુ અત્યારે આપણે હાલ KVLથી સોલ્વ કરીએ છીએ. ક્લિયર છે? ચાલો સમજો ખાસ. તો અહીંયા કરંટ ફાઇન્ડ કરવાનો છે. ક્લિયર છે? સર્કિટ આપેલી છે અહીંયા જો આપણે આ બ્રાન્ચમાં કરંટ શોધવાનો છે. ક્લિયર છે? અહીંયા આઈ શોધવાનો છે આપણે. અને અહીંયા જો અહીંયા કેટલા 5 એમ્પિયર કરંટ જે છે અહીંયા આવે છે. ક્લિયર છે? મતલબ આ 5 એમ્પિયર કરંટ ઇનકમિંગ છે. અહીંયા આ નોડ પર વાત કરીએ આપણે, અને અહીંયા બંને ઇનકમિંગ છે. ક્લિયર છે? તો સમજો અહીંયા તો આપણે શું કરીશું, આ લૂપ કન્સિડર કરીને આપણે આઈ શોધી લઈએ. શોધી લેવાય કે ના શોધાય? ક્લિયર છે? ચલો શું થશે અહીંયા જો આપણે અહીં KVL એપ્લાય કરીશું તો 200, અહીંયા પ્લસ છે તો અહીંયા -200 આવશે, +10i. ક્લિયર છે? +50i. આ ક્યાંથી આવ્યું કારણ તમે સમજાવો. જો અહીંયા સમજો, એ રીઝન લખ્યું છે મેં અહીંયા. તો અહીંયા જો આ કરંટ અહીંયા આવે છે, આ 5 એમ્પિયર કરંટ છે. કેટલો છે? 5 એમ્પિયર. ક્લિયર? અહીંયા આઈ કરંટ આવે છે, આવી ભેગા થાય છે તો અહીંયા ટોટલ કરંટ કેટલો થશે, i + 5 થશે કે નહીં થાય? ક્લિયર છે? અહીંયા આ લૂપ આપેલો છે, અહીંયા KVL એપ્લાય કરીશું આપણે તો શું થશે અહીંયા, તો -200 + 10i +50 + 100 થશે બરાબર 0. ક્લિયર છે? આ તો ગ્રાઉન્ડ છે અહીંયા. તો તમે સાદું રૂપ આપશો તો શું થશે, તમે 20i = 50, i = 50/20, 0 0 કટ થઈ જશે એટલે 2.5 એમ્પિયર કરંટ. i બરાબર કેટલો આવશે, 2.5 એમ્પિયર. ક્લિયર થઈ ગયું? તો આ પ્રકારે આપણે સોલ્વ કરી શકીએ. જોઈ લો તમે અહીંયા અહીં શોધવાનું શું કીધું છે, આઈ શોધવાનું કીધું છે એટલા માટે આપણે આ કથા કરી. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જો અહીંયા પણ શું કીધું, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આઈ ઇન અ ગિવન સર્કિટ બાય યુઝિંગ KVL. ક્લિયર છે? અહીંયા કરંટ શોધવાનો છે, આઈ શોધવાનો છે. અહીંયા એક્ટિવ એલિમેન્ટ આપેલા છે, અહીંયા આપણે આઈ શોધવાનું છે. ચલો તો જો અહીંયા જે ડાયરેક્શન લીધી છે આપણે લૂપની, એ ડાયરેક્શન જે છે એ ડાયરેક્શન તમે કોઈ પણ લઈ શકો, પણ આપણે આવી ડાયરેક્શન લીધી છે. કરંટ અહીંયાથી આમ આ રીતે ફ્લો થાય છે. ક્લિયર છે? આ જે છે શું છે, ક્લોકવાઇઝ. ક્લિયર છે? આ ક્લોકવાઇઝ છે. ચાલો તો જો આપણે બંને અહીંયા લૂપ આપેલા છે, અને i1 કરંટ અહીંયાથી ફ્લો થશે અને અહીંયા i2. ક્લિયર? અને આપણે શોધવાનો છે. ચલો તો સૌથી પહેલાં લૂપ 1ની અંદર આપણે આ લૂપ નંબર 1 આપેલું છે તે આપણે KVL એપ્લાય કરીશું. ક્લિયર? ચાલો શું થશે, -100, અહીંયા પ્લસ આપેલું છે તો -100 + 2i1 + 2, અહીંયા જો આ બંનેની દિશા એક જ છે એટલે i1 - i2 થશે. ક્લિયર? પણ જો ડાયરેક્શન ચેન્જ હોય, જેમ કે તમને બીજો ક્વેશ્ચન બતાવો, અહીંયા જો અહીં કંઈક અલગ જોવા મળશે તમને. તો અહીંયા આપણે શું લીધું છે, અહીંયા પ્લસ લીધું છે, પણ અહીંયા જુઓ તમે, અહીંયા શું થશે, માઇનસ થશે. તો i1 - i2 = 0. ક્લિયર? ચલો સાદુરૂપ આપશો તો તમને સમીકરણ 1 જે મળશે, આ સમીકરણ
4i1 - 2i2 બરાબર 100. 10મા ધોરણમાં આદેશની રીત, લૂપની રીત તમે ભણી ગયા હશો. ક્લિયર? એનો ઉપયોગ થશે અહીંયા. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આ લૂપ 1ની વાત થઈ ગઈ. આ લૂપ 1 માટે ઇક્વેશન આપણને શું મળ્યું? 4i1 - 2i2 બરાબર 100. ક્લિયર છે? ચલો હવે લૂપ નંબર 2ની વાત કરીએ. તો અહીંયા આપણે શું કરીશું? ફરીથી KVL એપ્લાય કરીશું. ક્લિયર? તો શું થશે? 2i2 જો 2i2 પ્લસ 25. તો અહીંયા જુઓ કેટલા આપેલા છે? પ્લસથી માઇનસ છે અહીંયા, તો અહીંયા પ્લસ આવશે એટલે શું લખીશું આપણે? પ્લસ 25. ક્લિયર? પ્લસ 2i2 - 2i1 બરાબર 0. ચલો સાદુરૂપ આપશો. જો 2i2 અને આટલા 4i2 થઈ જશે, -2i1 અરે બરાબર 25. બરાબર વ્યવસ્થિત રીતે આપણે લખીશું સિક્વન્સમાં. તો 2i1 - 4i2 બરાબર 25. ક્લિયર છે? ચલો હવે શું કરીશું આપણે? જો અહીંયા ખાસ સમજજો. તો આ જે ઇક્વેશન મળ્યું આપણને, આ ઇક્વેશન મળ્યું. ક્લિયર છે? અહીંયા 4i1 છે. ક્લિયર? તો સમીકરણને સરખાવવા માટે આપણે શું કરીશું? સમીકરણ નંબર 2 જે છે એને 2થી ગુણી દઈશું. ક્લિયર છે? તો શું? 4i1 - 8i2 બરાબર 50. બંને સમીકરણને સરખામણી કરતા, તો સરખામણી આપણે કરીએ અહીંયા. ક્લિયર? તો 6i2 જો અહીંયા શું થશે? અહીંયા માઇનસ હશે, અહીંયા માઇનસ છે તો પ્લસ મૂકીશું, અહીંયા પ્લસ છે તો માઇનસ મૂકીશું. તો અહીંયા શું થશે? બંનેની બાદબાકી 6i2. આ પ્લસ ગણવાનો, આમાં યાદ રાખજો, આ પ્લસ ગણવાનો એટલે પ્લસ 8i2 છે એટલે પ્લસ આવ્યો અહીંયા. પ્લસ 6i2 બરાબર 50. તો i2 બરાબર કેટલા? 25/3 મળી ગયા આપણને. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ હવે આપણે શું કરીશું? અહીંયા i1 જે છે, અહીંયા આપણે i1 શોધવું છે. તો કોઈ બી એક સમીકરણ, જે આપણે સમીકરણ અહીંયા આપેલા છે ને, એમાંથી કોઈ બી એક સમીકરણ લઈને i1ને કરતાં બનાવી દો. ચલો i1ને કરતાં બનાવી દીધું આપણે. તો 100 + 2i2/4. હવે 25i3ની જે કિંમત છે અહીંયા i2ની, એ i2ની કિંમત અહીં મૂકી દો. ક્લિયર? ચલો શું થશે? 100 + 2 × 25/3 એટલે 3 × 100 થશે એટલે 300 થશે અહીંયા. 300. ક્લિયર છે ને? 25 × 2 = 50 અને 4 × 3 = 12. 4 × 3 = 12 થઈ જશે. 4 × 3 = 12 એટલે 300 + 50/12 થશે એટલે 350/12. ક્લિયર છે? તો 175/6 મળે આપણને. ક્લિયર? હવે વાત આપણે જો અહીંયા કરવાનું શું છે? અહીંયા કરંટ આ શોધવાનો છે, I શોધવાનો છે. ક્લિયર? તો આપણને અહીંયા i1 મળી ગયો, i2 મળી ગયો. ક્લિયર છે? હવે શું કરીશું આપણે? I શોધવાનું છે. તો I કેવી રીતે શોધીશું અહીંયા? તો i1 - i2 કરીશું. શું કરીશું અહીંયા? i1 - i2 કરીશું તો આપણને શું મળશે? I મળી જશે. તો આપણે શું કર્યું? અહીંયા જે છે છેદ સરખા કરી દીધા અહીંયા. ક્લિયર છે? છેદ સરખા કરશો તો 175 - 50/6 કરશો તો 20.83 એમ્પિયર જેટલો કરંટ આપણને મળશે. એટલે કે આ જે કરંટ જે છે એ કેટલું મળ્યું આપણને? અહીંયા I કેટલું મળ્યું આપણને? તો તમે જોઈ શકો છો અહીંયા 20.83 એમ્પિયર. ક્લિયર થઈ ગયું? તો આ જે બધા ક્વેશ્ચન છે એ KVL બેઝ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે KCL બેઝ જોઈશું. બરાબર છે? અને જો તમારી ઈચ્છા હોય તો આપણે બીજા ક્વેશ્ચન પણ ડિસ્કસ કરીશું, પણ તમારી ઈચ્છા ઉપર આધાર રાખે છે. કારણ કે આપણે મહેનત કરીએ છીએ અહીંયા તમારા લોકો માટે, કેમ કે તમારી એક્ઝામ આવી ગઈ છે. તો તમારાથી એટલી તો હું ઉમ્મીદ રાખી શકું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. એટલી તો હું આશા રાખી શકું છું તમારા જોડે. ક્લિયર છે? આ બધી મહેનત કરી છે તમારા માટે જ કરીએ છીએ. ક્લિયર? અત્યારનો જેટલો બી અનુભવ છે એ તમારી સાથે હું શેર કરું છું. ભરતી બાબતે આપણે અપડેટ આપતા રહીએ છીએ તમને રેગ્યુલર. ક્લિયર છે? તૈયારી કેવી રીતે કરવી એની પણ આપણે વાત કરીએ છીએ. શું વાંચવું, કેવી રીતે વાંચવું, કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એની પણ આપણે વાત કરીએ છીએ. ક્લિયર? તો હું તમારી સાથે એટલી તો આશા રાખી શકું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને શેર કરો. ક્લિયર છે? જય હિન્દ.